ગિરીશ ભીમાણી સામે કાર્યવાહી ન થતા અમરેલી બીસીએ કોલેજ કેમ્પસનો ઘેરાવ કરી એબીવીપી દ્વારા કર્યો છે વિરોધ। અમરેલી બીસીએ કોલેજ કેમ્પસ આજે વિદ્યાર્થીના આક્રોશનું કેન્દ્ર બન્યું હતું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લપટ ગિરીશ ભીમાણી સામે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કોલેજ કેમ્પસમાં એકત્ર થયા હતા અને ગિરીશ ભીમાણી હાય હાયના નારા સાથે રામધૂન કરી વિરોધ નોંધાવ્યો હતો। એબીવીપીનો આરોપ છે કે ગિરીશ ભીમાણી દ્વારા ગત 12 જાન્યુઆરીના રોજ આબુ ખાતે યુવતી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને એબીવીપી દ્વારા સંબંધિત વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓનું કહેવું છે ઘટના ગંભીર હોવા છતાં આજ દિન સુધી પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી, જેના કારણે આરોપીને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। એબીવીપીના કાર્યકરોનું કહેવું છે કે અમરેલી પોલીસ દ્વારા તેમને આબુ ખાતે ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું હતું। અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાની ના પાડનાર પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવાની સ્પષ્ટ માંગ એબીવીપી દ્વારા કરવામાં આવી છે। વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર ઘટનાની જાણકારી મીડિયા સમક્ષ મૂકવામાં આવી હતી અને ન્યાયની માંગ કરવામાં આવી હતી। એબીવીપી દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેમનું વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ ચાલુ રહેશે। સમગ્ર ઘટનાને લઈને અમરેલી બીસીએ કોલેજ કેમ્પસમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। કોલેજમાં ડીવાયએસપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો દોડી પહોંચ્યો હતો। श्री राम जय राम जय जय राम 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 श्री राम जय श्री राम जय राम जय जय राम 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 श्री राम। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ગજેરા કેમ્પસમાં જે ઘટના બની છે, ગિરીશ ભીમાણી દ્વારા જે ઘટના કરવામાં આવી છે છેડતી, એને લઈને વિદ્યાર્થી પરિષદે આજે અહીંયા ગજેરા કેમ્પસમાં બીસીએ ડિપાર્ટમેન્ટમાં આજે હલ્લાબોલ કર્યો છે અને સાથે જ ઘણા બધા પુરાવા સાથે આજે વિદ્યાર્થી પરિષદ મેદાનમાં આવ્યું છે। જ્યારે મારે આખી ઘટનાની વાત કરવી છે, જ્યારે 9 તારીખે અહીંથી પ્રવાસ લઈ જવામાં આવ્યો ત્યારથી જ એની મનસુબા કંઈક છેડતી કરવાની હોય એવું લાગતું હતું, કારણ કે સાંજે 6 વાગે અહીંથી પ્રવાસ જવાનો હતો પણ 3 થી 4 વિદ્યાર્થીઓ રસ્તામાંથી બેસવાના હતા ત્યારે ગિરીશ ભીમાણી દ્વારા કહેવામાં આવ્યું કે રસ્તામાંથી નહીં, એને અહીંયા જ બોલાવીને અહીંથી જ બેસાડવામાં આવે અને એ પ્રવાસને રાતે 9 વાગે અહીંથી રવાના કરવામાં આવ્યો। ત્યારે એ રવાના પ્રવાસ થાય છે અને 2 દિવસનો પ્રવાસ ઉદયપુરમાં રહી છે અને જ્યારે 12 તારીખે સવારે આબુમાં પ્રવાસ પહોંચે છે ત્યારે એ જ સમયે ગિરીશ ભીમાણી ત્યાં પહોંચે છે અને આખો દિવસ એ 1.5 લાખથી પણ વધુનો નશો કરે છે અને એ પણ અમારી પાસે પુરાવા સાથે વાત આવી છે। સાથે જ જ્યારે નશો કરી અને ત્યારે એને કીધું કે અમારે વિદ્યાર્થીઓને જમાડવા છે, ત્યારે એ વિદ્યાર્થીઓને રાતે 5:30 કલાકે ઓનેસ્ટ હોટલમાં જમાડે છે અને ઓનેસ્ટ હોટલમાંથી જમાડ્યા બાદ એ વિદ્યાર્થીઓ પોતાની ફોટોગ્રાફી યાદગારી લેતા હતા અને એ સમયે 5 થી 6 બહેનો એક આઈસ્ક્રીમની દુકાને જાય છે અને ત્યાં જઈ અને એ પોતે આઈસ્ક્રીમ ઓર્ડર કરે છે અને ભાઈ પાછળથી ગિરીશ ભીમાણી જાય છે અને ગિરીશ ભીમાણી જ્યારે પાછળથી જાય છે ત્યારે 5-6 છોકરીઓના ઝુંડામાં પોતાનું મોઢું નાખી અને બહેનોની છેડતીની શરૂઆત કરે છે। પેલી એક બેનને અડે છે, પછી બીજી બેનને અડે છે, પછી ત્રીજી બેનને અડે છે, આવી રીતના એ 5-5 બહેનોની છેડતી કરે છે। આના પુરાવા સાથે આજે વિદ્યાર્થી પરિષદ આ મેદાનમાં આવ્યું છે। ત્યારે એ ઘટનાની વાત એ બહેનો અમારી સમક્ષ આવ્યા અને અમારી સાથે ટેલિફોનિક વાત થઈ ત્યારે વિદ્યાર્થી પરિષદના 20 થી પણ વધુ કાર્યકર્તાઓ અહીંયા કેમ્પસમાં વહેલી સવારમાં પહોંચી ગયા અને ત્યારે પણ એ ગિરીશ ભીમાણીના કૃત્યો બહાર ના આવે એ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા। ભાઈઓની બસ હતી એને લાઠીથી સીધી અમરેલી લાવવામાં આવી અને જે બહેનોની બસ હતી એને બાબરા ફેરવીને લાવવામાં આવી, કારણ કે વિદ્યાર્થીનીઓ એ વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં ના આવે અને આ વિષયને રફે દફે કરવામાં આવે। ત્યારે અહીંયા ઘટના બને અને જેવી બસ આવે છે અને એની પાસે અમે પ્રશ્નનો માર્ગ ચલાવીએ છીએ ત્યારે બેન જે મેડમ હતા એને પણ સ્વીકાર્યું કે ગિરીશ ભીમાણી દ્વારા છેડતી કરવામાં આવી અને બેને પણ આ બહેનોને
ચેતવા કે એ તમારી બાજુમાં આવે તો તમે દૂર જતા રહો. આવી રીતના એ બેને પણ એની પોતાની સમજદારીનો ઉપયોગ કર્યો, પણ એ બેનની પણ એક મજબૂરી હતી કારણ કે મેડમ એક જ હતા. પછી અહીંથી અમે પોલીસ સ્ટેશન જવા રવાના થયા. 20 થી વધુ બહેનોને લઈને અમે પોલીસ સ્ટેશન ગયા. ત્યારે પોલીસ સ્ટેશનના કોઈ જમાદાર હતા, એમણે એવું કીધું કે આ ફરિયાદ તમારે આબુમાં જ લેવી જોઈએ. કોના પ્રેશરથી એને એવું કીધું કે આબુમાં જ ફરિયાદ લેવી જોઈએ? તો અમે એને રિક્વેસ્ટ કરી કે અમારી અરજી લેવામાં આવે, તો અરજી લેવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો. જ્યારે આખો દિવસ એ વિષય ચાલ્યો ત્યારે પોલીસે સાંજે સંપર્ક કરી અને એવું કહેવામાં આવ્યું કે અમે હવે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ. તો આખો દિવસ પોલીસ ક્યાં ગઈ હતી? સાથે જ જયારે આ કેમ્પસમાં આવ્યા ત્યારે આ કેમ્પસના ટ્રસ્ટીઓ છે એના દ્વારા તાત્કાલિક એને હટાવવામાં વિદ્યાર્થી પરિષદની માંગને સંતોષવામાં આવી. અને છેલ્લા 2 દિવસથી આ હોલ્ડર ડ્રામામાં ઘણા બધા લોકો એવું કહે છે કે અમે આ વિષયને ઉજાગર કર્યો છે, પણ આ ઉજાગર કરનાર વિદ્યાર્થી પરિષદ છે. વિદ્યાર્થી પરિષદ કોઈ પણ વ્યક્તિને જતો નહીં કરે. અને આજે આપ મીડિયા સમક્ષ પણ મારે આ એક પુરાવો જે વિડીયો છે એ એક વાયરલ કરવો છે અને વિડીયો પણ બતાવવો છે કે કેટલી બહેનોને છેડતી કરી છે. આ એક આપની તરફ આ એક વિડીયો પણ જોઈ શકો છો કે જે વિડીયો છે એમાં ગિરીશભાઈ ભીમાણી પાછળથી આવે છે. તો આ ગિરીશભાઈ ભીમાણી પાછળથી આવ્યા અને અહીંયા 5 થી 6 બહેનો વચ્ચે આવે છે, વચ્ચે મોઢું રાખે છે અને હવે વારા પરથી અડપલા કરે છે. જોજો. 1 by 1 બધાને અડપલા કરે છે, 5 થી 6 બહેનોને. સાથે જ આજે પણ અમારી એક વિદ્યાર્થી પરિષદ માંગ લઈને આવ્યું છે કે પોલીસ વિભાગ તાત્કાલિક અસરથી આમની ફરિયાદ દાખલ કરે, એસઆઈટી ની ટીમની રચના થાય અને એમાં જે પોલીસ કર્મીએ ફરિયાદ લેવાની ના પાડી એના ઉપર કાયદાકીય એને સસ્પેન્ડ કરવામાં આવે અને આ ગિરીશ ભીમાણીને તાત્કાલિક સળિયા પાછળ ધકેલવામાં આવે એ વિદ્યાર્થી પરિષદની ઉગ્ર માંગ છે. જ્યાં સુધી આ માંગને સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ કેમ્પસ છોડવા માટે તૈયાર નથી.